વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અલિંગી પ્રજનનની વાત પૂર્ણ કરી. તેમાં વાનસ્પતિક પ્રજનનની કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ વિશે વાત કરી, તેના ઉદાહરણો જોયા. હવે આ ચેપ્ટરનો બીજો ટોપિક ખૂબ જ મહત્વનો, જે છે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનની આપણે વ્યાખ્યા સમજ્યા તે મુજબ એવું કહી શકાય કે જ્યારે એક સજીવ દ્વારા, સમજો, જ્યારે એક સજીવ દ્વારા અથવા બે વિરુદ્ધ જાતિ ધરાવતા સજીવો દ્વારા ઉત્પન્ન થયેલા, આગળ જ મેં તમને ચર્ચા કરી હતી કે નર જે છે તો નરમાંથી કેવા, તો કે નર કોષ અથવા નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ જે છે તે અથવા તેના જ દ્વારા લિંગી પ્રજનન શક્ય બની શકે છે. ક્લિયર વિદ્યાર્થીઓ? ફરીથી એકવાર કે જ્યારે એક જ સજીવ દ્વારા અથવા બે વિરુદ્ધ જાતિ ધરાવતા સજીવો દ્વારા ઉત્પન્ન થયેલા નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. તો એવું તો શક્ય છે જ, આપણને ખબર છે કે બે વિરુદ્ધ જાતિ કીધી છે એટલે એમાં માત્ર ને માત્ર લિંગી પ્રજનનમાં નર અને માદા જ ભાગ લઈ શકે છે. બે વિરુદ્ધ જાતિના જ સજીવો એમાં ભાગ લઈ શકે. શું થાય પછી આ ઘટના? તો કે નરજન્યુ અને માદાજન્યુ આપણને મળ્યા છે, તેઓ આગળ જઈને કાળક્રમે જોડાય છે. લખી શકાય કે જોડાઈને એક નાના ઈંડા જેવી રચના કરે છે. તેને આપણે કહીએ છીએ યુગ્મનજ, અથવા તેને ફલિતાંડ પણ કહી શકાય છે. પછી ધીમે ધીમે આ જે યુગ્મનજ જે છે એ યુગ્મનજ અથવા ફલિતાંડ જે છે તેનો ધીમે ધીમે વિકાસ થશે અને કાળક્રમે તે નવો સજીવ જે છે એ અસ્તિત્વમાં આવશે. ક્લિયર? આગળ લિંગી અને અલિંગી પ્રજનનના તબક્કા જોયા હતા અથવા તફાવત જોયો હતો. તેમાં એક મુદ્દો હતો, એ મુદ્દો યાદ કરીએ. તો કે આ અલિંગી પ્રજનન કરતા કેટલી સરખામણીમાં જોવા મળે છે? તો કે તે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનની સરખામણીમાં, આપણે આમાં શક્તિની વાત કરીશું, અલિંગી પ્રજનનની સરખામણીમાં તે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન કેવું? તો કે ખૂબ જ જટિલ છે. બીજું, તેની પ્રક્રિયામાં થોડુંક ધીમી જ પ્રક્રિયા છે. અને ત્રીજો મુદ્દો, તેમાં વધુ ઉર્જાની જરૂરિયાત પડે છે. કોની સરખામણીમાં? અલિંગી પ્રજનનની સરખામણીમાં આવું શક્ય છે. બીજી આપણે વાત કરી હતી, હવે આ રિપીટેશન થઈ રહ્યું છે કે કેવું? તો કે આપણે તફાવતની વાત કરી હતી, આગળ જોયા હતા લિંગી અને અલિંગી પ્રજનનના. એમાં એક છેલ્લો તબક્કો હું લઉં તમારા જાણ ખાતર. તો
અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનમાં જે નવી સંતતિ મળતી હતી તે પિતૃ પેઢી જેવી જ આબેહૂબ હતી. ધેટ મીન્સ તેનો મતલબ કહી શકાય કે તે ક્લોન જેવું જોવા મળતું હતું. પરંતુ લિંગી પ્રજનનમાં આબેહૂબ જોવા મળતી નથી. તો ઘણો મોટો ડિફરન્સિએશન કહેવાય આ બે વચ્ચે કે તેમાં પિતૃપેઢી જે છે એ પિતૃપેઢી જેવી જ જે નવી પેઢી આવે છે તે આબેહૂબ જોવા મળતી નથી. આ થોડીક સિમિલર વાતો થઈ કહેવાય લિંગી પ્રજનન વિશે. આગળ જોઈએ. ત્યારબાદ એક બીજી વસ્તુ જોવાની છે કે વનસ્પતિ પ્રાણી અને ફૂગમાં આ જે ત્રણ સંતતિઓ બતાવી છે તેની અંદર 3 વસ્તુ બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને છેલ્લે દેહ ધર્મ વિદ્યા જે છે તેમાં જુદાપણું ધરાવે છે. એટલે કે 3 વસ્તુમાં આ જે વિદ્યાઓ છે બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યા તે અલગ જોવા મળે છે. બરાબર. તો પણ એક ખાસ વાત, ખૂબ જ મહત્વની વાત છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, તેની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યા અલગ જ જોવા મળે છે. તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. તો પણ એક વસ્તુ જે છે લિંગી પ્રજનન તે બધામાં થાય છે. સરખાપણું શું છે એની વાત કરી રહ્યા છે. બધા થાય છે અને એક સરખી પદ્ધતિ દ્વારા જોવા મળે છે. મેં તમને આગળ જણાવ્યું કઈ પદ્ધતિ દ્વારા, તો આપણે કીધું કે નરજન્યુ ને માદાજન્યુ જોડાય છે, પછી તેમાંથી જોડાઈને યુગ્મનજ એટલે કે ફલિતાંડ બને છે અને તેમાંથી ધીમે ધીમે વિકાસ થઈને બાળ સંતતિ પેદા થાય. તો આ ઘટના તેની અંદર થતી જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે લિંગી પ્રજનન તો શક્ય બને છે, પણ તો લિંગી પ્રજનનને ઓળખવા માટે એક સરસ મજાનો શબ્દ આપેલો છે જેનું નામ છે જુવેનાઇલ તબક્કો. ખૂબ જ અગત્યની વાત. જુવેનાઇલ તબક્કો શું છે? ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતું જ હોય છે કે જુવેનાઇલ તબક્કો કોને કહેવાય, વ્યાખ્યા આપો. MCQ આધારિત પૂછી શકે છે. તો તેમાં એક એવી ઘટના, એટલે કે બધા જ સજીવો જે છે એ બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે છે, આપણને ખબર છે. એ લિંગી પ્રજનન કરે, સમજો વિદ્યાર્થીઓ, એ લિંગી પ્રજનન કરે તે પહેલા, લિંગી પ્રજનનની શરૂઆત કરે છે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને આ વર્ડ મેં આગળ તમને વાપરેલા છે પરિપક્વતા ના નિશ્ચિત તબક્કે પહોંચે. તો
આ જે સમયગાળો છે તે સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે. હું તમને આગળ સમજાવતો હતો લિંગી પ્રજનન માટે ખાસ વસ્તુ કે જે સજીવ છે, નવો જન્મેલો સજીવ છે તે વૃદ્ધિ વિકાસ પામશે, પરિપક્વતા લાવશે, એડલ્ટનેસ થશે ને પછી તે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ જે સમયગાળો કયો તો વૃદ્ધિ થવાની શરૂઆત થાય ત્યાંથી લઈને લિંગી પ્રજનન કરવાની શરૂઆત કરે છે ત્યાં સુધીનો જે સમયગાળો છે તેને જુવેનાઇલ તબક્કો નામ આપેલો છે. ક્લિયર? તો કે લિંગી પ્રજનન કરે છે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા એટલે કે ધીમે ધીમે બાળ સજીવ છે, બાળ સજીવમાંથી તે ધીમે ધીમે વૃદ્ધિ થાય છે, એમાં વિકાસ થાય છે અને ધીમે ધીમે તેમાંથી એક પરિપક્વતા એટલે કે એવા અંતઃસ્રાવ જે લિંગી પ્રજનન કરવા માટે સક્ષમતા પ્રેરે, તેવા અંતઃસ્રાવ જે છે એ સ્ત્રાવ થવાનું શરૂઆત થાય. તો તે સમયગાળો પરિપક્વતા પણ આપણે કહી શકીએ. તો જે સમયગાળો છે તેને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે. અને આ તબક્કો જે છે એ ખાસ કરીને પ્રાણી શરીર છે તેના માટે વાપરવામાં આવે છે. તો સર, વનસ્પતિ શરીર છે એટલે કે વનસ્પતિ જે સજીવ છે તેના માટે શું વર્ડ વાપરવામાં આવતો હશે? તો તેના માટે વાનસ્પતિક તબક્કો નામ આપવામાં આવે છે. એટલે એવું પણ થતું હશે કે વનસ્પતિને પણ લિંગિક પ્રજનન કરવા માટે અમુક વૃદ્ધિ અને અમુક પરિપક્વતાની જરૂર પડે. ક્લિયર વિદ્યાર્થીઓ? આપણે આગળ વધીશું. હવે આ તબક્કાની જે વાત કરી આપણે, તો તમારા મગજમાં એક પ્રશ્ન ઉભો થવો જોઈએ તો કે આ તબક્કાનો સમયગાળો શું હોઈ શકે? તો આ તબક્કાનો સમયગાળો એટલે એવું કહી શકાય કે જુદા જુદા પ્રાણીઓમાં જુદો જુદો જોવા મળે. સર, તમે કીધું એ વાત બરાબર કે જુદા જુદા પ્રાણીઓમાં જુદો જુદો જોવા મળે. તો આપણે બધા પ્રાણી કે વનસ્પતિનો અભ્યાસ કરી શકવાના નથી. તો કોઈક એવી વસ્તુ થતી હોય જેના પરથી આપણે કહી શકીએ કે આનો જુવેનાઇલ તબક્કો પૂર્ણ થયો. બરાબર છે? તો તેના માટે ખાસ કરીને યાદ રાખજો, તો તેના માટે કે જ્યારે જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કાનો અંત ક્યારે આવે, એટલે કે એ સમયગાળો ક્યારે પૂર્ણ થાય, તો કે જ્યારે સજીવ જે છે, ખૂબ જ મહત્વની વાત, સજીવ જે છે એ પ્રજનન તબક્કાની શરૂઆત કરે છે ત્યારે જુવેનાઇલ તબક્કો પૂર્ણ થાય છે. હવે તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ કે એક જ વસ્તુ કે જ્યારે સજીવ શરીર અથવા એટલે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એટલે કે સજીવ શરીર જ્યારે પ્રજનન કરવાની શરૂઆત કરે ત્યારે જુવેનાઇલ તબક્કો પૂર્ણ થાય છે. એટલે ખૂબ જ મહત્વનો ટોપિક કે જુવેનાઇલ તબક્કો ક્યારે પૂર્ણ થઈ શકે. હવે એક વનસ્પતિની વાત કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આપણે આ અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ. તો અભ્યાસ આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ક્યારે કરી શકીએ? તો કે જ્યારે પુષ્પોદ્ભવ થાય ત્યારે આપણે સમજી શકીએ કે ત્યાં જુવેનાઇલ તબક્કાની સમાપ્તિ થયેલી છે. ક્લિયર? તે જ રીતે આ વનસ્પતિની થોડીક વાત કરીએ તો કે આ વનસ્પતિ જે છે તો તેમાં જુવેનાઇલ તબક્કો એટલે કે પુષ્પ ઉદ્ભવની ઘટના ક્યારે ક્યારે જોવા મળે છે?
તે આધારિત વનસ્પતિના કેવા કેવા પ્રકાર આપણે પાડી શકીએ છીએ, તો તેની થોડીક ચર્ચા કરીશું. તો તેમાં સૌ પ્રથમ છે વનસ્પતિ જે છે એ વનસ્પતિ, તમે નામ સાંભળ્યા હશે કે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ જે વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રકારમાં વાનસ્પતિક તબક્કો, જેને આપણે જુવેનાઇલ તબક્કો કરીશું, ત્યારબાદ પ્રજનન તબક્કો અને છેલ્લે વૃદ્ધત્વ સ્પષ્ટ જોવા મળે છે. સર, આવું કઈ રીતે કહી શકાય કે તે સ્પષ્ટ જોવા મળે છે? કેમ? તો કે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિનો અભ્યાસ કરવો સરળ રહે છે. તેના આધારે આપણે કહી શકીએ કે તેનો વાનસ્પતિક એટલે જુવેનાઇલ તબક્કો, ત્યાર પછી જુવેનાઇલ તબક્કો પત્યા પછી પ્રજનન તબક્કો અને છેલ્લે પ્રજનન થયા પછી તે કાળક્રમે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ પૂર્ણ થતાં તે વૃદ્ધત્વ પામશે અને મૃત્યુ પામશે. તો તેને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો બહુવર્ષાયુની વાત રહી ગઈ. તો બહુવર્ષાયુની વાત કરી તો કે બહુવર્ષાયુમાં શું થાય? તો કે બહુવર્ષાયુ જે વનસ્પતિ છે એ બહુવર્ષાયુ વનસ્પતિની જાતિઓમાં આ જે તબક્કા છે એ તબક્કાઓને અલગ પાડવા ખૂબ જ મુશ્કેલ બને છે. કેમ? તો કે તેમાં બહુવર્ષાયુ છે એટલે આપણને ખબર નથી કે કેટલા વર્ષ જીવવાની છે. તો કે જેટલા વર્ષ જીવશે એટલા વર્ષ, કાં તો 2 વર્ષ, કાં તો 3 વર્ષ, કાં તો 4 વર્ષ એમાં પુષ્પ ઉદ્ભવની ઘટના થતી જોવા મળે. એટલે તેનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ કઠિન છે. તેના કારણે તેનું તબક્કાઓને અલગ પાડવા અશક્ય છે અથવા મુશ્કેલ છે. ત્યારબાદ આમાં અપવાદ કેસમાં બી હોઈ શકે. તો અપવાદ કેસ કેવા? તો કે એક વર્ષાયુ દ્વિવર્ષાયુ વનસ્પતિ છે એટલે કે તેમાં પ્રજનન તબક્કો આવી શકે છે. બહુવર્ષાયુ વનસ્પતિમાં ઘણી બધી વખત પ્રજનન તબક્કો આવી શકે છે. હવે કેટલીક વનસ્પતિ એવી પણ હોઈ શકે છે આ જે પુષ્પોદ્ભવની ઘટના છે, પુષ્પોદ્ભવની ઘટના એ અસામાન્ય હોય. તેના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે અસામાન્ય હોય. તો એક ઉદાહરણ લઈએ તેનું, બેમ્બુનું વાંસ. વાંસના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે વાંસ જાતિ જે છે એ વાંસની જાતિ ના જીવન ચક્ર દરમિયાન એવું કહેવાય છે કે તેમાં માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન થાય છે. બરાબર સમજી શકો છો તમે, અસામાન્ય ઘટનાની વાત થાય છે. અને એમાં પણ આવું સામાન્ય રીતે ક્યારે બની શકે? તો કે આવું દર વર્ષે નથી બનતું. એટલે કે આવું બધી જ વાંસની જાતિમાં નથી થતું, પરંતુ આવું ક્યારેક 50 થી 100 વર્ષ બાદ આવું થતું જોવા મળે છે. અને એવું પણ કહેવાય છે કે વધુ પ્રમાણમાં તે ફળ ઉત્પન્ન કરે છે
તો એવું કહેવાય છે કે તે મૃત્યુ પામવાની કગાર પર હોય છે. એટલે કે વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે ફળ, તો ત્યારબાદ તે મૃત્યુ પામે છે. બરાબર. આ થોડુંક સમજવું અઘરું પડે એવું છે, સમજાઈ જાય એવું છે, તો પણ ફરીથી એકવાર જોઈ લઈએ. તો કે અસામાન્ય ઘટનાની વાત કરી તો કે તેના જીવન ચક્ર દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે. અને આવું ક્યારે થાય તો કે 50 થી 100 વર્ષ બાદ આવું થતું જોવા મળે છે. અને ત્યારબાદ એવું થાય છે કે વધુ પ્રમાણમાં ફળ ઉત્પન્ન કરી દે. એટલે આમ જોવા જઈએ તો એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે આવી આપણને ખબર છે. પરંતુ એવો સમય આવે છે જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે તેનામાં વધારે પ્રમાણમાં ફળ ઉત્પન્ન થાય છે. એટલે કે પુષ્પોદ્ભવની ઘટના વધુ થતી જોવા મળશે, જેને આપણે અસામાન્ય કહી શકીએ. પુષ્પ ઉદ્ભવ થાય ત્યારબાદ ફળ ઉત્પન્ન થાય અને પરિણામે તે વનસ્પતિ શું થાય છે? મૃત્યુ પામે છે. તે ઉપરાંત એક બીજી વનસ્પતિ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, જેનું નામ છે સ્ટ્રોબિલાન્થસ કુન્થિઆના. સ્ટ્રોબિલાન્થસ કુન્થિઆના, જેનું લોકલ નેમ છે નીલકુરાંજી. આ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ દર 12 વર્ષે, સમજો, દર 12 વર્ષે એક જ પુષ્પ આપે છે. તો આ બીજી એક પ્રકારની પુષ્પોદ્ભવની અસામાન્ય ઘટના આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, થોડીક પ્રાણીની વાત કરીએ. તો કે પ્રાણીઓમાં જે જુવેનાઇલ તબક્કો છે એ તબક્કા પછી તેઓમાં બાહ્ય સ્વરૂપ, દેખાવ અને દેહધાર્મિક રીતે બદલાવ આવે છે. બાહ્ય સ્વરૂપ, દેખાવ અને દેહધાર્મિક રીતે બદલાવ કઈ રીતે? તો કે જુવેનાઇલ તબક્કા પછી કયો તબક્કો શરૂઆત થશે? પ્રજનન તબક્કો. તો તે પ્રજનન તબક્કોમાં સજીવ શરીર છે તેના બાહ્ય અને આંતરિક શારીરિક રચના જે છે તેમાં ફેરફાર થતા જોવા મળે છે. ત્યારબાદ આ જે પ્રજનન તબક્કો જે છે તેને સક્રિય પ્રજનન કાળ, વર્તણૂક ધરાવતો તબક્કો પણ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ વધીએ. બીજો પોઈન્ટ, અને મેં તમને કીધું તે પ્રમાણે કે પ્રજનન તબક્કા જે છે એ પ્રજનન તબક્કા જુદા જુદા સજીવોમાં કેવો જુદો જુદો જોવા મળે. આ જે બધી માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ તમને MCQ અને 1 માર્કર્સમાં કામ આવશે. ત્યારબાદ હવે આપણે જાણીએ છીએ કે અમુક પ્રાણી જે છે તે અમુક ઋતુમાં ઈંડા મૂકે. બીજા પ્રાણી જે છે એટલે કે પક્ષીઓ, દેડકા અને કાચિંડા જેવા પ્રાણીઓ જે છે એ પ્રજનન ઋતુમાં જ કુદરતી રીતે ઈંડા મૂકે છે. સમજો, એક કન્ફર્મ હોય પ્રજનન ઋતુ, જેવા કે પક્ષીઓની વાત કરી મેં. પક્ષીઓ, દેડકા અને કાચિંડા આ જે છે તેમની પ્રજનન ઋતુ નિશ્ચિત હોય છે અને તેઓ કુદરતી રીતે ઈંડા મૂકે. જરૂરી નથી કે બધા સજીવો પ્રજનન ઋતુમાં નિશ્ચિત ગાળામાં જ કુદરતી રીતે ઈંડા મૂકે છે. તો એવા સજીવની પણ વાત કરીએ કે જે કોઈ પણ સમયે અથવા સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે. કદાચ તમારા મનમાં ખ્યાલ આવ્યો હોય તો કે પોલ્ટ્રી ફાર્મ.
જેને આપણે કહી શકીએ મરઘા પાલન કેન્દ્ર. સમજી ગયા હશો તમે હું તમને શું કહેવા માંગુ છું? તો કે તેની અંદર રાખેલા પક્ષીઓ જે છે એ રાખેલા પક્ષીઓમાં સમગ્ર વર્ષ ગાળા દરમિયાન ઈંડા મૂકે છે. તો તે ઈંડા મુકાવવામાં આવે છે, તો તેથી તેને પ્રેરિત સંવર્ધન માધ્યમ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું જરૂરી છે કે પોલ્ટ્રી ફાર્મમાં સમગ્ર વર્ષ ગાળા દરમિયાન પક્ષીઓ જે છે એ કઈ રીતે, એટલે કે મરઘા કઈ રીતે આપણને ઈંડા આપી શકે છે. તેથી એવું કહી શકાય આ કિસ્સામાં કે તેની અંદર એ પછી મરઘા હોય કે બતક હોય, બતકને પણ આ રીતે સંવર્ધન માધ્યમમાં રાખવામાં આવે છે. તેઓ વગેરે જે પક્ષીઓ હોય છે એના સિવાય પણ એ પક્ષીઓને પ્રજનન જે છે એ મેં તમને આગળ દર્શાવ્યું તે મુજબ, એટલે કે દેડકા, કાચિંડા, બીજા ઘણા પક્ષીઓ જે છે કે નિશ્ચિત સમયે નિશ્ચિત ઋતુમાં ઈંડા મૂકે છે, તેવું આ જે પોલ્ટ્રી ફાર્મ છે તેના પક્ષીઓ માટે જરૂરી નથી, એટલે પ્રજનન સાથે સંકળાયેલ નથી. એટલે નિશ્ચિત ઋતુમાં પ્રજનન થવું એમનું અશક્ય નથી, ગમે તે, એટલે કે વર્ષના સમયગાળા દરમિયાન તેમાં થતું જોવા મળે છે. આગળ વાત કરીએ તો એક મહત્વનો મુદ્દો કે પ્રજનન દરમિયાન જે જરાયું છે, વિદ્યાર્થીઓ સમજો, જરાયું જે છે તેને આપણે પ્લેસેન્ટલ પણ કહી શકીએ છીએ. આ જરાયું જે છે, જરાયું ધરાવતા સસ્તન વર્ગની માદામાં કઈ રચના જોવા મળે તેની વાત કરીએ છીએ. તો સસ્તન વર્ગની માદામાં એક તો સૌથી પહેલા અંડપિંડ અને સહાયક નલિકાઓથી તેમની ક્રિયામાં એક પ્રજનનની તબક્કો બતાવી રહ્યા છે, પ્રજનનનો ગાળો બતાવી રહ્યા છે કે કઈ રીતે તેમાં બદલાવ થતો જોવા મળે છે. એક અંડપિંડ, સહાયક નલિકાઓ અને તેમની ક્રિયામાં ભાગ લેતા અંતઃસ્ત્રાવો દ્વારા તેમાં ચક્રીય ફેરફારો જોવા મળે છે, જે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો મહત્વપૂર્ણ તબક્કો છે. આગળ ચર્ચા કરી રહ્યા છે આપણે એની. તો આમાં આપણે એ વાત કરી તો કે જુવેનાઇલ તબક્કા પછી જે પ્રાણીઓમાં બાહ્ય સ્વરૂપોનો દેખાવ છે તે દેહધાર્મિક અને બાહ્ય સ્વરૂપ દેખાવ બદલાતો રહે છે. સક્રિય પ્રજનનકાળ વર્તણૂક ધરાવતો તબક્કો છે. આ MCQમાં પૂછાઈ શકે તેવું છે. પ્રજનન તબક્કા મેં આગળ તમને વાત કરી હતી તે પ્રમાણે જુદા જુદા સજીવોમાં જુદું જુદું જોવા મળે. ત્યારબાદ પ્રજનન ઋતુ વિશેની વાત કરી તો કે અમુક જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં નિશ્ચિત સમયગાળા દરમિયાન પ્રજનન થઈને તેમાં કુદરતી રીતે ઈંડા આવે છે. તેના ઉદાહરણ મેં તમને આપ્યા, પક્ષીઓ, દેડકા, કાચિંડા. અને તે ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘા પાલન કેન્દ્રમાં તેમાં મુખ્ય ઉદ્દેશ જે છે તો કે ઈંડાનું ઉત્પાદન કરવાનો. તો આખા સમયગાળા દરમિયાન તેમાં ઈંડા ઉત્પાદન થાય છે, તેથી તેને પ્રેરિત સંવર્ધન પણ નામ આપી શકાય. ત્યારબાદ
પ્રજનન તબક્કામાં જરાયુ જે પ્લેસેન્ટલ કહેવાય, ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ધરાવતા સસ્તન વર્ગના પ્રાણીઓ, તેમાં માદા દ્વારા આખી ઘટના થતી જોવા મળે છે. તો તેમાં અંડપિંડ અને સહાયક નલિકાઓથી તેમની પ્રક્રિયામાં ભાગ લે છે. તે ઉપરાંત તેમાં રહેલા અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તે પણ તેની અંદર ચક્રીય ફેરફાર કરતા જોવા મળે છે.